નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ થઈ ગયો અને ખેડૂતોને વરસાદે નુકસાન કર્યું તે આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ એ ખેડૂતોની વેદના આપણે નથી સમજી શકતા. એ વારંવારથી રડતા આવ્યા છે અને આ વર્ષે તેમને નુકસાન જ છે. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગની સામે એ ટકી રાખવાની ક્ષમતા માત્ર ખેડૂત પાસે જ છે. ખેડૂતો વારંવાર પડી અને ઊભા થાય છે અને વારંવારથી પોતાના પાકને વાવતા આવે છે. સર્વપ્રથમ તેમણે વિચાર્યું કે તેઓએ ચોમાસુ પાકો વાવ્યા, પરંતુ તે પણ બગડ્યા. તેમણે રવિ પાક પાસે આશા રાખી તો રવિ પાક પણ બગડી ગયા અને છેલ્લે તેમના ઉનાળુ પાકોને પણ નુકસાન થયું. આ છે ખેડૂતોની વેદના કે જેને તમે સમજો કે તેણે વર્ષની એક પણ પેદાશ ન લઈ શક્યા. વર્ષનો કોઈ પણ એક એવો પાક ન રહ્યો તેમની માટે કે જેમને તેઓ સરખી રીતે તેનામાં પેદાશ લઈ શક્યા અને તેમને તેમાં કંઈક નફો થાય. એ કોઈ પણ ખેડૂત નથી એવો કે જેને સરખી રીતે પોતાની જે પાક હતો તેમાંથી સારા એવા પૈસા મળ્યા હોય અને તેમને એવું થાય કે ના, આ વખતે કંઈક વળતર મળ્યું છે. એવું નથી થયું ખેડૂતો માટે. આ વખતે માત્ર ખેડૂતોના ભાગમાં દુઃખ જ આવ્યું છે. આ વખતે ખેડૂતોના ભાગ્યમાં માત્ર એટલું લખ્યું હતું કે ખેડૂતોને માત્ર એ પાકો વાવવાના અને તેમની સામે જોઈ રહેવાનું, અને જ્યારે એ પાકો લેવાના આવે ત્યારે તેમનામાંથી એ વરસાદ આવે કે કમોસમી વરસાદની આગાહી થાય. શહેરોમાં બેઠા હોય તેવા લોકોને લાગે કે વરસાદની આગાહી થઈ છે, એટલે તેમને લાગે કે ભલે વરસાદ આવે ઠંડક આપીને જશે, પરંતુ ખેડૂતો માટે એ ખૂબ દુઃખદ સમાચાર હોય છે. અને હા, કદાચ કોઈ લોકોને દુઃખ પણ થાય શહેરમાં બેઠા બેઠા, અથવા સમાચાર પણ આવે તો એ સમાચારને આપણે સાંભળી લઈએ છીએ, પરંતુ ખેડૂતો માટે એક ખૂબ ચિંતાની વાત હોય છે કે ફરીથી વરસાદ આવશે તો એ આપણા પાકોને બગાડશે. અત્યારે પણ કંઈક એવો જ વરસાદ થયો. ખેડૂતોને એની પહેલેથી જ ચિંતા હતી કે તેમના પાકોને નુકસાન કરશે. સૌરાષ્ટ્રના જે વિસ્તારો હતા ત્યાં પણ એ કમોસમી વરસાદે ખેડૂતોના પાકોને ખૂબ નુકસાન કર્યું. સાથે જ કચ્છના જે વિસ્તારો હતા ત્યાં પણ ખૂબ નુકસાન થયું. સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતો એવું ખૂબ રુદન કરી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે જે તેમના આંબાવાડીમાં આંબાઓ હતા, તેઓ 40 વર્ષથી કલમો કરેલા આંબાઓ હતા, એ 40 વર્ષની કલમો તેમની ભાંગી પડી છે. કેટલી બધી ડાળીઓ ધરાશયી થઈ ગઈ અને કેટલી બધી કેરીઓ પડી ગઈ. ખૂબ મહેનતથી તેમણે આ પાક લેવા માટે મહેનત કરી, પરંતુ તેમના ભાગ્યમાં એ પણ ના આવ્યું. કેટલાક લોકોના લસણના પાકો બગડી ગયા, ચણા અને બીજા કેટલાય પાકો એવા હતા કે બગડી ગયા. આ મુખ્ય 3 પાકોને તો ખૂબ નુકસાન થયું છે. તેમાંથી એક ખેડૂતો એવું પણ જણાવ્યું કે હું 25 વર્ષથી ખેતી કરી રહ્યો છું, પરંતુ મને આ ખેતીમાંથી કંઈ નથી મળ્યું. 25 વર્ષથી મને આમાંથી કંઈ ન મળ્યું, તો હવે મારી એ જ માંગણી છે કે સરકાર પાસેથી મને ગાંજાના વાવેતરની છૂટ મળે, મને એની પરવાનગી મળે તો હું ગાંજાનું વાવેતર કરું. આ છે ખેડૂતોનું રુદન, અને તમે એને સાંભળો તો તમને એમ થાય કે ના, ખરેખર વેદનાને એ સહન કરવાની શક્તિ પણ ખેડૂત પાસે જ છે, અને એ જગતના તાતને હવે વારંવાર રડવાનો વારો કેમ આવી રહ્યો છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.